પાલીતાણાના રંડોળા ગામે રજાવળ નદીમાં એક ડૂબવાનો મામલો, તણાયેલા એકનો થયો બચાવ, તંત્ર દ્વારા એકને સલામત બહાર કઢાયો. પાલીતાણાના રંડોળા ગામે રજાવળ નદીમાં એક ડૂબવાનો મામલો, તણાયેલા એકનો બચાવ થયો હતો. તંત્ર દ્વારા એકને સલામત બહાર કઢાયો હતો, જ્યારે ઘટનાના પગલે સ્થાનિક આગેવાનો સહિત હોસ્પિટલ દોડી આવ્યા હતા. આજરોજ વહેલી સવારે પાલીતાણા તાલુકામાં પાલીતાણાથી રંડોળા જતા માર્ગ પર કોઝવેમાં એક ભાઈ બાઇક સાથે તણાયાના સ્થાનિક લોકો દ્વારા સમાચાર મળતા તંત્રના તમામ વિભાગો, મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ તેમજ માનનીય ધારાસભ્યશ્રી બધા ઘટના સ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરવામાં આવે. જેમાં પાલીતાણા લોકલની મ્યુનિસિપાલિટીની ફાયરની ટીમ તેમજ ભાવનગર કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ભાવનગરથી તળાજાની જે ફાયરની ટીમ છે તેમજ સ્થાનિક જે મછુઆરા હતા એમની બોટ અને મ્યુનિસિપાલિટીની બધી ફાયરની બોટો સાથે શોધખોળ શરૂ કરવામાં આવે. જેમાં રંડોળાથી પીપળી જતા પાણીના જે પ્રવાહ છે એમાં આગળ સ્થાનિકો દ્વારા સમાચાર મળ્યા એક ભાઈ વચ્ચે વૃક્ષે પકડી અને ત્યાં જોવા મળેલ છે. તંત્રએ તાત્કાલિક ત્યાં ત્વરિત એક્શન લઈ અને સફળતાપૂર્વક એમનો બચાવ કરેલો છે અને હાલમાં મેડિકલ ઓબ્ઝર્વેશનમાં પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે એમને રાખવામાં. સર, રાત બે વ્યક્તિને કુલ કેટલા વ્યક્તિ છે? વહેલી સવારમાં સૂર્યોદય થયા પહેલાં બનેલો બનાવ હોવાથી સામેના પાડથી જેમને જોયા હતા એમને એવો અંદાજો હતો કે બાઇક હોવાથી બે વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ જેમને બચાવવામાં આવ્યા છે એમની સાથે આ બાબતે ચર્ચા કરતાં એમને એવું જણાવ્યું છે કે જ્યારે બાઇક સાથે હું અંદર પડ્યો ત્યારે હું એકલો હતો. સવારમાં મને 7:30 થી 8ના સમય દરમિયાન ભગીરથજીનો ફોન આવ્યો કે ભવાની કરીને આપણા જે રસોઈયા છે એ પાલીતાણાથી બુરણા રસોઈ બનાવવા જતા હતા. એટલે રસ્તામાં કે એનું બાઇક સ્લીપ થઈ ગયું ને વચ્ચે તણાઈ ગયા. તો મેં રંડોળા સર પર અમારા ગોરધનભાઈને ફોન કર્યો તો કે હા, કે એક માણસને તણાઈ ગયા અમે જોયા છે, કે હિંમતભાઈ એમને નજરો નજર જોયેલા. ત્યાર પછી મેં મામલતદાર, ટીડીઓશ્રી અને તમામ જે સ્ટાફને ફોન કરીને જે એમને જાણ કર્યા બાદ મારી સાથે રંડોળાના સરપંચ, સગાપરાના સરપંચ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શિવાભાઈ, તમામ આગેવાનો સાથે જે સવારના 5:30 વાગ્યાનો બનાવ અને લગભગ મારા ખ્યાલ મુજબ 2:30 વાગ્યે અરસામાં અમને ફોન આવ્યો કે એક માણસ અહીંયા બસાવો બૂમ પાડે છે. તો જે આખા વિસ્તારમાં સગાપરાથી લઈ રંડોળા, સગાપરા, ભુંડરખા અને પીપળી જે વિસ્તારના તમામ આગેવાનોને મેં જાણ કરી. જે કાંઈ જે ડેમ કમાન્ડ એરિયો છે, કમાન્ડ એરિયામાં જેટલા વાડી વિસ્તારમાં રહેતા હોય એ પોતાની વાડીએ ગયા હોય અને જે એમણે બૂમ સાંભળી કે બસાવો તો મને ફોન આવ્યો. એટલે હું સીધો પીપળી નંબર 1માં જે રંડોળાથી જે 7 કલાકની જહેમતને 7 કિલોમીટરનું અંતર જે આ માણસે જે કુદરતે એમને જે આયુષ્ય આપ્યું છે એમાં કોઈ મિથ્યા નથી અને કોઈ એને બીજું કંઈ કરી ન શકે. અમે તો એક જે અમારી જવાબદારીના ભાગરૂપે ફરજ બજાવી છે અને જે કાંઈ સ્ટાફ અને જેટલી પેલી હોડી માટે તળાજા અને જે કાંઈ આપણે પ્રાઇવેટ હોડીઓ પણ 2-3 બોલાવી લીધી અને હોડીના મારફત જે ત્યાંથી બસાવો બૂમ સાંભળતાની સાથે 2 જણાને હિંમત આપવા માટે તરતા એમની પાસે પહોંચાડ્યા અને જે ડેમની વસોવશ ફસાયેલા હતા અને પછી 3 હોડીને બોલાવીને એમાં બેસાડીને અને અહીંયા અત્યારે હોસ્પિટલમાં સારવાર કરાવી અને એમના કુટુંબીજનોને આશ્વાસન આપ્યું. એટલે એક જ વ્યક્તિ છે? એક જ વ્યક્તિ.